આપણી પાસે એક મહત્વના સમાચાર જે આવી રહ્યા છે। વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે જે કાર્યવાહી ચાલી રહી છે, વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે મંત્રીઓના અંગત સચિવોની નિયુક્તિ કરવામાં આવશે। વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે મંત્રીઓના અંગત સચિવોની નિયુક્તિ અંગેના સમાચાર। 35 સેક્શન ઓફિસરોને અંગત મદદનીશ તરીકે નિયુક્તિ આપવામાં આવી છે। તો મહત્વના સમાચાર સચિવોની નિયુક્તિને લઈને વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે મંત્રીઓના અંગત સચિવોની નિયુક્તિ કરવામાં આવી રહી છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાયેલા છે। હિરેન, જે અત્યારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જે વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે જે અંગત સચિવો છે તેમની નિયુક્તિ કરવામાં આવી રહી છે, તેને લઈને વધુ શું જાણકારી? જો અત્યારે એક જે લેટર સામે આવ્યો છે સામાન્ય વહીવટ વિભાગનો આ લેટર છે કે જેની અંદર 35 જેટલા સેક્શન અધિકારીઓની યાદી છે। તેમને સેક્શન અધિકારીને અંગત મદદનીશ તરીકે નીમવામાં આવ્યા છે। બીજા નાયબ સેક્શન અધિકારીની પણ યાદી અહીંયા જોવા મળી છે। એ સંખ્યા પણ 35ની છે અને આ તમામ લોકોને એક સૂચના આ પત્રથી આપવામાં આવી છે। 17/10/2025ના રોજ સવારે 10 કલાકે કમિટી રૂમ નંબર 1 નવા સચિવાલય બ્લોક નંબર 1 થી ચોથો માળ ખાતે મિટિંગમાં ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે।